પશ્ચિમ બંગાળના કલકત્તાના હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાને પગલે તેના ઘેરા પ્રત્યાઘાત ભાવનગરમાં પણ પડ્યા છે। ભાવનગરમાં રેસિડેન્સ ડોક્ટરો સરટી હોસ્પિટલમાં હડતાળ ઉપર ઉતરી ગયા હતા। ભાવનગર સરટી હોસ્પિટલમાં રેસિડેન્સ ડોક્ટરોએ પશ્ચિમ બંગાળના કલકત્તામાં બનેલી ઘટનાને સમર્થન આપીને હડતાળ પાડી દીધી છે। ભાવનગરની સરટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર કેન્દ્ર અને ઇમરજન્સી ઓપરેશન સિવાયની દરેક પ્રકારની કાર્યવાહીથી ડોક્ટરોએ અળગા રહેવાનો નિર્ણય કર્યો છે। જો કે ડોક્ટરોની હડતાળ જ્યાં સુધી કલકત્તાના ડોક્ટરોને ન્યાય નહીં મળે અને નિવેડો નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ ડૉક્ટર પ્રેક્ષા છે। હું અહીંયા R1 રેસિડન્ટ ડૉક્ટર છું અને જે આરજીકર મેડિકલ કોલેજમાં જે ઇન્સિડન્ટ બન્યો છે એના વિરોધમાં અમે અહીં પ્રોટેસ્ટ કરવા મારું નામ ડૉક્ટર વેદવરિયા છે। હું જેડીએ ભાવનગરનો પ્રેસિડન્ટ છું। આ આરજીકર મેડિકલ કોલેજ વેસ્ટ બેંગલમાં જે ઘટના બની એની માટે અમે અહીંયા અનિશ્ચિત કાળ માટે સ્ટ્રાઇકને જાહેર કર્યું છે। આ સ્ટ્રાઇકમાં આપણી ઇમરજન્સી સેવાઓ નથી બંધ કરતા, બટ ઇમરજન્સી ના હોય એવી સેવા જેમ કે ઓપીડી છે, વોર્ડ છે કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે જરૂર ના હોય એવા બધી જ વસ્તુઓ અમે બંધ કરી છે। જ્યારે ઇમરજન્સીવાળી બધી જ વસ્તુઓ અત્યારે ચાલુ છે। અમે વેસ્ટ બેંગાલના આરજીકર મેડિકલના રેસિડન્ટ ડૉક્ટરના સપોર્ટમાં છીએ। અમે કોઈ સરકારને કે એની અગેન્સ્ટમાં નથી, અમે એમના સપોર્ટ માટે અહીંયા સ્ટ્રાઇક કરીએ છીએ અને એ અનિશ્ચિત કાળ માટે રહેશે। જ્યાં સુધી તેમને કોઈ રિસ્પોન્સ નહીં મળે ત્યાં સુધી સ્ટ્રાઇક ચાલુ રહેશે। અત્યારે આપણે 400 થી 500 ડૉક્ટર જોડાણા છે। હા, બધા ભાવનગરના, બધા જ રેસિડન્ટ ડૉક્ટરો જોડાયેલા છે।